આચાની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમદાવાદની મુલાકાતે આવનાર છે। આ સાથે અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં પણ ખાસ ઉપસ્થિત રહેશે। ઓક્સિજન પાર્કનું તળાવનું પણ લોકાર્પણ કરવામાં આવશે। તો અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવનાર છે। મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલનું પણ લોકાર્પણ કરવામાં આવશે। સીએએ હેઠળ પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવશે। અનેક કાર્યક્રમમાં પણ તેઓ ખાસ હાજર રહેશે। તો અમિત શાહ અમદાવાદની મુલાકાતે નારાયણપુરામાં મામલતદાર કચેરીનું પણ લોકાર્પણ કરશે। આ સાથે અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે। તો અમદાવાદની મુલાકાતે આવનાર છે અને અનેક કામોનું લોકાર્પણ કરશે। ઓક્સિજન પાર્ક તળાવનું પણ લોકાર્પણ કરવામાં આવશે। મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલનું પણ લોકાર્પણ થશે, જેમાં સીઈએ હેઠળ જે પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવશે। તો આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમદાવાદની મુલાકાતે આવનાર છે। અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ઓક્સિજન પાર્ક તળાવનું લોકાર્પણ કરશે, જે બાદ મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલનું પણ લોકાર્પણ કરવામાં આવશે।